દિવસે સરસ્વતીની વંદના, રાત્રે દારૂની મહેફિલ। સુરતની આંગણવાડીમાં ઢગલાબંધ ખાલી દારૂની બોટલો મળી। 50 મીટર દૂર ઉધના પોલીસ ચોકી। ભણશે ગુજરાત છે આગળ વધશે ગુજરાત અને ગુજરાતમાં દારૂબંધી। આવા સૂત્રો જ્યારે લોકો સાંભળે ત્યારે ભલે ગુજરાતની છબી કંઈક અલગ લાગતી હશે, પરંતુ સુરતમાંથી એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં નાના બાળકો અભ્યાસ કરતા હોય તેવી સુરતની એક આંગણવાડી હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શહેરના ઉધના વિસ્તારમાં આવેલી વિજયનગરની આંગણવાડીમાં ઢગલાબંધ દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી છે। દારૂ બિયરની બોટલો જોવા મળતા આંગણવાડીના સુપરવાઇઝરે કહ્યું કે અગાઉ અમે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ કરી ચૂક્યા છીએ। તો સ્થાનિકે કહ્યું કે અહીં 4 સોસાયટીના બાળકો આવે છે, વારંવાર રજૂઆત કરવામાં આવે છતાં સાંભળવામાં આવતી નથી। ઉધનાના વિજયનગરની આંગણવાડીમાં દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી હતી। એક બાજુ નાના ભૂલકાઓ અહીં આવીને મા સરસ્વતીની વંદના કરે છે, અભ્યાસ કરે છે, ત્યાં બીજી બાજુ અહીં દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે। દારૂની પોટલી, દારૂની બોટલ અને બિયરના ટીન જોઈને ચોક્કસથી કહી શકાય કે અહીં રાત્રિના સમયે કઈ રીતે અસામાજિક તત્વો આવે છે અને દારૂની મહેફિલ કરે છે।